જય માતાજી. હમણાં પીકે અને ઓ માય ગોડ જેવા પિક્ચરો જોઈને આપણા બાળકો પ્રશ્ન પૂછતા થઈ ગયા છે કે શિવલિંગ ઉપર દૂધ ચડાવવું જોઈએ કે ગરીબોને આપવું જોઈએ. તો હું કદાચ એવું કહું કે મેં અત્યાર સુધી કોઈ ગરીબ જોયા જ નથી. જે પણ ગરીબ જોયા છે ને માનસિક ગરીબ જોયા છે. કારણ કે ભારતની અંદર તમે કોઈ ગરીબને કામ સોંપો ને તો એને કામ નથી કરવું, પરંતુ આ શિવલિંગના ભાગનું દૂધ લેવું છે. એ એટલા માટે જ ગરીબ છે કે એણે શિવલિંગ ઉપર દૂધ નથી ચડાવ્યું, કે એણે ભક્તિ નથી કરી. હવે જે જેના ભાગનું હોય એ તો એને અર્પણ કરી જ દેવું જોઈએ ને. તો તમે કેમ એવું નથી કહેતા કે હું 2 રોટલી ઓછી ખાઈશ અને ગરીબોને આપી દઈશ? પરંતુ શિવલિંગ ઉપર દૂધનો અભિષેક કરવો એ શું છે એ આજે જાણો. જેમ કે હું તમને 1 લોટો પાણી આપું અને 1 લોટો દૂધ આપું. તમે શું કરશો? પાણી હશે ગમે તેમ ચડાવીને જતા રહેશો. પણ જ્યારે હું દૂધ આપીશ અને કહીશ કે અમારા આશ્રમનું દૂધ છે ને 120 રૂપિયા લીટર છે, તો તમે ધીરે ધીરે શિવલિંગ ઉપર અભિષેક કરશો. તમારી દ્રષ્ટિ, શિવલિંગની ટોચ અને દૂધની ધાર, આ ત્રણનું કોમ્બિનેશન થશે. એને કહેવાય ત્રિલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્લવ શિવાર્પણમ. એટલે કે આ ત્રણનું જે કોમ્બિનેશન થાય છે, મેળાપ થાય છે, એનાથી ધ્યાનનો જન્મ થાય છે. તો દૂધ વેડફવાનું નથી. હજારો ટન તમે શિવલિંગ ઉપર આમ ઢોળી દો એનો કોઈ મતલબ નથી. પણ એક કળશની અંદર 50 ml કે 100 ml દૂધ લઈને દવા જેમ શરીરને આપતા હોય એમ ધીરે ધીરે શિવલિંગ ઉપર અભિષેક કરીએ અને મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનય એનો નાદ કરતાં કરતાં ત્રંબકમ યજામય સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમ યબંધનાન મૃત્યુર્મુક્ષેમામૃતાત એનો નાદ કરતાં કરતાં ધીરે ધીરે શિવલિંગ ઉપર જે દૂધ ચડાવો એ અસરકારક છે. તો તમે ક્લિયર રહે કે ગરીબોને દૂધ આપવું જોઈએ કે શિવલિંગને આપવું જોઈએ, તમને કોઈ આવો નિર્ણય લેવાનો અધિકાર પણ નથી. જો તમારે આપવું હોય તો તમે સ્વ ઉપાર્જિત કરેલી મિલકત, સ્થાવર જંગલ મિલકત એ તમે આપી શકો છો. અસ્તુ. વંદે ગો માતરમ. વિરલ બાપુ. મોજ.